ભરૂચમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા કર્મચારીઓની પડતર અને મુખ્ય માંગણીઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધેલ આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ જિલ્લા મજદૂર સંઘના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। સંઘ દ્વારા શાળા કક્ષાએ કામગીરી કરતા કેન્દ્ર સંચાલકોની જગ્યાએ અપગ્રેડ કરી તેમને શાળા પોષણ સહાયક જાહેર કરવા તથા શ્રમ અને રોજગાર વિભાગના લઘુત્તમ વેતન સહિતના લાભો આપવાની માંગ કરવામાં આવી હતી। ઉપરાંત મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને યોજના હેઠળ કર્મચારીઓને માસિક ₹30,000 વેતન આપવાની પણ રજૂઆત કરાઈ હતી। આ ઉપરાંત ઘટનામાં પીડિત કર્મચારીના પરિવારને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ ₹4 લાખની સહાય આપવા માંગ કરવામાં આવી હતી। સાથે જ આશા બહેનો અને આંગણવાડી બહેનોના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવાની માંગ સંઘ દ્વારા કરવામાં આવી હતી। જિલ્લા મજદૂર સંઘે આશરે 96,000 કર્મચારીઓ અને પીએમ પોષણ યોજનાનો લાભ લેતા આશરે 40 લાખ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની તમામ પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। આ યુનિયન આજનું નથી, વર્ષો પહેલા બીજી સરકારો હતી ત્યારથી છે। આ કઈ એમને નહીં આવીને બેઠું, પણ જે લોકો તમે લોકો આજે શાસનમાં આવ્યા છે તો તમે વિચાર કરજો, નહીં તો તમારી સચિવાલયના સચિવો ગેરમાં ગેર દોડે છે। આજે લોકોને ટાઈમ પર પગાર નથી આપતા, લોકોને માંડ ધક્કા મારીને પગાર કરે। આ તો કઈ વાત છે? આજે ઇન્ડસ્ટ્રીની અંદર મિનિમમ 30,000 રૂપિયાનો વધારો થવો જોઈએ। અને અમારી જે કઈ માંગણીઓ અત્યારે છે, માંગણીઓ તો બહુ છે। આ અમારું લગભગ આ દેશની અંદર એવા 900 યુનિયનો રજીસ્ટર થયેલા છે, એવા અલગ અલગ યુનિયનની અલગ અલગ માગો છે। તો માગો કઈ એમને થોડી લઈને આવ્યા છે, બરાબર? અમે 8 કલાક 12 કલાક કામ કરે છે। તમે જુઓ કે રાતે અને કોરોનાની અંદર આપણે આ બહેનો પોતાની જીવ જોખમ રાખીને કામ કરેલું છે, પણ તેમ છતાં સરકારને ખાલી માલિકો દેખાય છે। અત્યારે આજે નવા કોર લાગુ પડ્યા છે, એ નવા કોર જો તમે એમાં સંશોધન નહીં લાવો તો યાદ રાખજો આનું પરિણામ તમારે બહુ ભોગવવું પડશે। કારણ કે મને ખબર છે કે આ નવા કોર જે 2 આવ્યા છે એમાં તમે અમારું પતન કરી નાખવા બેઠા છે। એ કામને સુધારો અને આ દેશની અંદર જે કોન્ટ્રાક્ટ પ્રથા અત્યારે લાગુ છે એ પ્રથાને બંધ કરો અને પ્રજાનું જોવો, બરાબર? કારણ કે અમે લોકોએ તમને જે મોકલ્યા છે પ્રજાના કામ માટે મોકલ્યા છે, ભાષણ મળવા નથી મોકલ્યા।